ભાવનગરના રૂપાણી સર્કલથી સરદાર સ્મૃતિ સુધી સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ। ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત 104 ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાણ કર્યું હતું। આ પદયાત્રાના રૂટ પર 1 થી 1.5 કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રિફ્રેશમેન્ટની સુવિધા શિવાજી સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ અને ગીતા ચોક ખાતે રાખવામાં આવેલ હતી। પદયાત્રાનો પ્રારંભ રૂપાણી સર્કલથી ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ કરીને કરવામાં આવ્યો હતો અને અખંડિતતાના સર્કલ સાથે યોજાયેલી પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર।